સાબરકાંઠામાં ઉમેદવારીના અંતિમ દિવસે જબરજસ્ત ઉત્સાહ. જિલ્લાભરમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો. જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે ઉમેદવારી નોંધાઈ. હિંમતનગરમાં ધારાસભ્યની ઓફિસથી વિશાળ રેલીનું આયોજન. ધારાસભ્ય અને સાંસદની આગેવાનીમાં ઉમેદવારો સેવા સદન પહોંચ્યા. કલેક્ટર અને પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવા ભારે ભીડ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લો રાજકીય રંગે રંગાયો. આજરોજ સાબરકાંઠા જિલ્લા પંચાયતની તમામ સીટો, 8 તાલુકા પંચાયતની સીટો, 3 નગરપાલિકાની તમામ સીટો તેમજ પ્રાંતિજની એક પેટા ચૂંટણીની ઉમેદવારી એમ સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પૂરજોશથી ઉમેદવારી નોંધાવી છે અને સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબના અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં અને સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે કોંગ્રેસનો વ્હાઇટ વોશ કરશે